પ્રભુ એક દિવસ પોતાના બાલ મિત્રો સાથે વિરાજમાન, બરાબર ભોજનનો સમય એટલે બધા પોતપોતાનું ટિફિન ખોલે, કોઈ કંઈક લાવ્યું છે કોઈક, અને બધા પહેલા કનૈયાના સામે મૂકી દે ને બધાની એવી ઈચ્છા હોય કે કૃષ્ણ મારામાંથી જમે, હું જે બાંધીને લાવ્યો છું એ ભાણામાંથી કનૈયા જમે, એવી ઈચ્છા હોય, મનોમન વિચારતા હોય. આખા બધા આમ ટિફિનના બોક્સ આમ ત્યાં મૂકેલા છે અને એમાં કનૈયાને યાદ આવે કે અરે શ્રીદામા ક્યાં? શ્રીદામા નામનો પોતાનો એક ગરીબ ગ્વાલ બાળક મિત્ર એને યાદ કરે કે શ્રીદામા ક્યાં? એટલે બધા ગ્વાલ બાળકો કઈ અહીંયા જ હશે, હમણાં તો હતો, ક્યાં ગયો? અવાજ લગાવે શ્રીદામા શ્રીદામા, અને એ જ વૃક્ષના પાછળ સંતાઈને શ્રીદામા આખી જે છાશથી ભરેલી મટકી છે ને એને પીવા લાગે. એકી શ્વાસે હું પી લઉં એવો ભાવ છે. કનૈયાને અવાજ આવે ગટ 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 ગટ, એટલે કનૈયા કઈ ગડબડ છે, ગટગટ નથી ગડબડ છે. એટલે કનૈયા ઊભા થઈને ધીમા પગે આમ પાછળ જાય ને અંતિમ જે કોગળો છે છાશનો મુખમાં ભરેલો છે ને શ્રીદામા આમ કનૈયા સામે જુએ એટલે કનૈયા બંને ગાલ પર આમ મુષ્ટિકા પ્રહાર કરીને એ જે છાશ નીકળે એ છાશને આરોગે અને આ લીલાના દર્શન બ્રહ્મલોકમાં બેઠેલા બ્રહ્માજી કરે. શ્રીમદ ભાગવતની આ સુંદર કથા, એમાં વર્ણન આવે કે બ્રહ્માજીને શ્રી કૃષ્ણ પ્રત્યે મોહ જાગે, સંશય થાય કે આવા તો વળી બ્રહ્મ હોય, આવા તો ભગવાન હોય, આવા ભગવાન હોય જે કોઈનું એઠું ખાઈ જાય, કોઈના મોઢામાંથી લઈને જમી લે. જો બ્રહ્માજીને કનૈયા પ્રત્યે મોહ થઈ શકતો હોય તો આપણને તો થાય, અને આપણને મોહ થાય એ મોહનો નાશ કરવા માટે સંતો મહાપુરુષો આવી કથાના માધ્યમથી આપણને કૃષ્ણ પ્રત્યે જાગૃત કરતા હોય. કૃષ્ણ એ મોહનો વિષય નથી. કૃષ્ણ માટે પ્રશ્ન જાગે, અરે કનૈયા આવા કેમ, આવા કેમ, આવા કેમ, અને દરેકે દરેક સ્વરૂપનો ઉત્તર એ સાચા સદગુરુ આપે. બ્રહ્માજી કહે આ બ્રહ્મ ન હોય, આ અવતાર ન હોય, એટલે પાસે ઉભેલા નારદજી કહે કે કેમ તમને એવું લાગે છે આ જ બ્રહ્મ છે, આ જ કૃષ્ણ છે, આ જ નારાયણના અવતાર, આ જ પૂર્ણ પુરુષોત્તમ? કહે હું માનું જ નહીં. એટલે નારદજી કહે એક કામ કરો, પરીક્ષા લઈ લો. બ્રહ્માજી પરીક્ષા લેવાની તૈયારી કરે ને આ તરફ પ્રભુ ભોજન કરવાની જગ્યા શોધતા શોધતા શ્રીદામા સાથેની એ લીલા પૂરી કરીને પૂતનાનો ભાઈ અઘાસુર વૃંદાવન આવીને વસ્યો છે અને મોટું મોઢું ફાડીને બેઠો છે એવું બતાવવા માટે કે આ કોઈ ગુફા છે ને એમાંથી ઠંડી ઠંડી હવા, એના શ્વાસોચ્છ્વાસ આવી રહ્યા છે. બધા ગ્વાલ બાળકો એમાં પ્રવેશ કરે. લલા આ સરસ જગ્યા છે, કાના અહીંયા આવી જા, અહીંયા જો ઠંડો ઠંડો પવન આવે છે. બધા પ્રવેશ કરે ત્યાં સુધી અગાસુર મોઢું ખુલ્લું રાખીને જેવા શ્યામ સુંદર પ્રવેશ કરે, પોતાનું મુખ બંધ કરે એટલે પ્રભુ પોતાના દેહને વિશાળ કાય કરી એના તાળવામાં મુષ્ટિકા પ્રહાર કરી અગાસુરનો અંત કરે અને દરેક મૂર્છિત ગ્વાલ બાળકને પુનર્જીવિત કરે. ભોજન ગ્રહણ કરીને પ્રભુ બેઠા અને આસપાસ નજર કરી તો કોઈ વત્સ દેખાતો નથી, કોઈ વાછરડું, કોઈ વાછરડી દેખાતી નથી. એટલે પ્રભુ બંસી વગાડે ને વાંસળી વગાડે, છતાંય જ્યારે કોઈ એક પણ વાછરડું કે વાછરડી ન આવે એટલે ગ્વાલ બાળકોને શોધવા મોકલે. પહેલા એ વત્સોને લઈ જાય અને પછી ગ્વાલ બાળકોને બ્રહ્માજી બ્રહ્મલોકમાં લઈ જાય શ્યામ સુંદરની પરીક્ષા કરવા માટે. આપણો એક દિવસ, આપણું એક વર્ષ અને બ્રહ્માજીનો એક દિવસ. શ્યામ સુંદરે પોતાને જ અનેક રૂપમાં કરી દીધા છે. પોતે અનેક રૂપમાં થઈ જઈને બ્રજમાં પ્રવેશ કરે. એ દ્રશ્ય જોઈને બલરામજીને નવાઈ લાગે કે રોજ કૃષ્ણ પાછળ દોડતી ગોપીઓ અને ગાયો આજે પોતપોતાના સંતાનો પાછળ દોડે છે. એટલે કહે કે આ તો કેવી લીલા. એટલે નેત્ર બંધ કરીને બલરામજી જોવે તો દરેક સ્વરૂપમાં શ્યામ સુંદર સ્વયં છે.
1 વર્ષ સુધી પ્રભુ પોતે અનેક સ્વરૂપમાં રહીને દરેક ગોપીને, દરેક ગાયને માતૃત્વનું સુખ અને એવો પ્રેમ કે માતા અને પુત્રનો સંબંધ, એ પ્રેમ એ કંઈક અલગ છે, સંસારથી અલગ છે ને એ પ્રેમની અનુભૂતિ શ્યામ સુંદર કરાવે. 1 વર્ષ પસાર થયું ને બ્રહ્માજી આ બધી લીલા જોઈને પોતાના નેત્ર ખુલે એટલે પાછા પ્રભુ વનમાં પહોંચે તે સમયે આવે અને ક્ષમા પ્રાર્થના કરી. પ્રભુને કહે કે પ્રભુ જો હું તો રહ્યો સામાન્ય માત્ર બ્રહ્માજી, મારું કામ તો સૃષ્ટિનું સર્જન કરવાનું, પરંતુ પાલનની લીલા તમે કઈ કઈ રીતે કરો એ તો મને ખબર નથી. અને એવી આ એક લીલામાં મારું મન જરા અટવાઈ ગયું, મારું મન ફસાઈ ગયું. આપણને ભ્રમ થાય ક્યારેક ક્યારેક કે ભગવાન ખરેખર સાંભળતા હશે, પ્રશ્ન થાય ને જ્યારે બરાબર મુસીબતમાં મુકાઈએ ત્યારે કે ખરેખર આ મારી વાત સાંભળતા હશે કે હું ખાલી આ મૂર્તિ સામે આવીને બૂમો પાડું છું. તે સમયે એવા તત્વ જે આપણને ધર્મથી દૂર કરવા માંગે છે, ભક્તિથી દૂર કરવા માંગે છે, એ બધા આપણને સાચા લાગવા લાગે જ્યારે મુસીબત હોય ને જીવનમાં, જ્યારે કષ્ટ હોય ત્યારે. પરંતુ પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખો અને પ્રભુ માટે શરણાગતિ રાખો, બ્રજવાસીઓ જેવી શરણાગતિ રાખો.